સમાચાર વડોદરાથી વડોદરામાં જમીન મામલે નાયબ મામલતદારો સકંજામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર અને અનિલ ધામેલિયાએ સપાટો બોલાવતા સિંધરોડની જમીનમાં ગેરરીતિ મામલે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા। સિંધરોડ જમીન વિવાદમાં 3 મામલતદારોની સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા પગલાં લેવામાં આવ્યા। કલેક્ટર દ્વારા લેવામાં આવેલા પગલાંથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો। કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ। એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહસ થઈ, આ માહિતી આપણી આગળ આવી। ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી। વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા। આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે। આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે। સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે। અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ, કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે। પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પ્રિમાઇસમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય, સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ વ્યાજબી નથી। સિંધરોડની બિનખેતી માટેની ફાઇલ હતી। સિંધરોડ ગામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે 1979માં એ પૂરમાં નષ્ટ થયું છે। આમના કારણે આ ગામની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। મારી આગળ જ્યારે આ રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કર્યો છે। એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પ્રિમાઇસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે, મિટિંગ કરે। બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે અને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિનખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રીતે નિકાલ